નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। ચૂંટણી પહેલાં ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। લોકસભાની ચૂંટણી આવે એ પહેલાં જ ફરી એકવાર એક ખુશખબરની અપડેટ આવી ગઈ છે। સંપૂર્ણ જાણકારી મેળવીએ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે આપણી ટેલિગ્રામ ચેનલ, જેની લિંક અવેલેબલ છે વિડીયોની નીચે, આજે જ એકવાર જરૂરથી જોઈન થઈ જવા વિનંતી। સાથે સાથે બીજી મહત્વની અપડેટ દોસ્તો, પંચાયત વિભાગ તરફથી ઇજનેરોની નવી 248 જગ્યાઓ ભરાશે। જ્યાં દોસ્તો આ અપડેટ ન્યૂઝના અંદર આવી છે, જેનું કટિંગ સ્ક્રીન પર અવેલેબલ છે। રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં દરેક તાલુકા સ્તરે મળીને કુલ 248 એન્જિનિયરોની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। આ નવી જગ્યાઓ નવા બજેટમાં મંજૂર થયા બાદ 2-3 વર્ષમાં ભરાશે એવી અપડેટ આવી છે। પંચાયત વિભાગમાં અધિક મદદનીશ ઇજનેરનું મજૂર મહેકમ 860નું છે, જેમાં નવી 248 જગ્યાઓ ઉમેરાતા કુલ ઇજનેરોનું મંજૂર મહેકમ 1108 ઉપર પહોંચશે। જો કે આ મંજૂર જગ્યાઓ પૈકી અત્યારે માત્ર 459 જગ્યાઓ જ ભરેલી છે, અર્થાત 47% જગ્યાઓ હાલ ખાલી છે। સૂત્રો દ્વારા માહિતી સાથે એમ પણ કહે છે કે 355 જેટલા ઇજનેરોની ભરતીની પ્રક્રિયા હાલ ઘણા સમયથી ટેકનિકલ કારણસર અટકી છે। રાજ્ય કક્ષાની ચિંતન શિબિરમાં પંચાયત વિભાગનું માળખું સુદૃઢ કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે ઉપરોક્ત 248 ઇજનેરોની નવી જગ્યાઓ ઊભી પણ થવાની છે। તો એક સારી અપડેટ છે દોસ્તો। અપડેટ ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।